તો સ્વાગત છે બધાનું પવિત્ર વ્રત કથામાં। તો આજે આપણે વાત કરવાની છે નવરાત્રિ કેવી રીતે અને એનો ઇતિહાસ કેવી રીતનો થયો છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો, જેને ખૂબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઈ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે। આ વરદાન મેળવ્યા બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો। તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો। ત્યારબાદ તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો। આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધા ગભરાઈ ગયા અને તેઓ ભગવાન શિવ પાસે ગયા। શિવજીએ બધા દેવી શક્તિ આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે। બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા અને દેવીએ બધા દેવોનો નિર્ભય રહેવા માટે કહ્યું। ત્યારબાદ દેવી શક્તિએ 9 દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને 10મા દિવસે તેનો નાશ કર્યો। તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી ઓળખાય છે। ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો, જેને આજે આપણે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ। તો તમને આ ખબર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।